ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लक्ष्मी सहस्र लीला सेव्यमानो कला चतुर्विश्वस्त्रिभिस्तथा षड्विराजते पञ्चधा श्याम सुंदर श्रीमने महाराज की श्री वल्लभाधीश की गुसाई जी परम दयाल की अपने अपने गुरुदेव की अपने अपने इष्टदेव की अपने अपने माता पिता की समस्त वल्लभपुर परिवार की लक्ष्मी नारायण देव की रणछोड़ राम की प्रेम से बोले नमः पार्वती पतये हर हर महादेव। जय राधा माधव जय कुंज साउंड सिस्टम वाले भैया जय गोपी जय साउंड वाले भैया माइक वाला भाई जाओ के अंदर आओ। यशोदा
जमुना तीर बनकारी जय कृष्ण जय राधा माधव जय तुलसी बिहारी जय कृष्ण जय राधा माधव जय तुलसी बिहारी जय राधा माधव ओम बिहारी जय राधा माधव जय तुलसी बिहारी जय राधा माधव जय तुलसी बिहारी हरे कृष्ण 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 हरे हरे Hare Rama
ભગવાન રણછોડરાયની પરમ કૃપાથી પુનિત કૃષ્ણ સત્સંગ મંડળ દ્વારા આયોજિત દ્વિદિવસીય ભગવાન વિષ્ણુનું આ ચરિત્ર એમાં વધારે પ્રભુના લાડીલા ભક્તો સુંદર મજાનું જે સંગીત પીરસી રહ્યા છે બંને ભાઈઓ કંઠમાં મને સાથ આપી રહ્યા છે ભાઈ ધ્વનિ વ્યવસ્થા સાઉન્ડ સિસ્ટમ વિજ્ઞાનના માધ્યમથી પોતાના ઘેર બેસી આ કથાનું ભગવત કથાનું જે શ્રવણ કરી રહ્યા છે આપ સર્વના હૃદયમાં બિરાજતા મારા ઠાકોરજીના ચરણમાં વંદન કરી બધાને જય શ્રી કૃષ્ણ, જય રણછોડ. આ એકાદ બે પંખા ચાલુ થઈ ગયો અહીંયા થોડી ગરમી લાગે ત્યાં બધો પ્રકાશ સૂર્યનારાયણનો હોવારે તો અત્યારે હા છે એટલે લાગે ભલે લાઈટ ભલે સારું લાગે. ભગવાન વિષ્ણુનું આ ચરિત્ર ભલે ફક્ત 2 જ દિવસનું પણ ભગવાન શિવજીને પ્રિય એવા શ્રાવણ માસની અંદર ઠંડી લાગે છે ઠંડી લાગતી પણ કરી દે હું થોડી ગરમી સહન કરી કઈ વાત બે વખત તપ વગર ક્યાં વસ્તુ જીવનમાં કઈ મળે. તમને ઠંડી લાગે તો મારે થોડી ગરમી મારે સહન તો ભગવાન શિવને પ્રિય એવો શ્રાવણ મહિનો અને ભગવાન શિવના ઈષ્ટદેવ કોણ છે તમને ખબર છે? ભગવાન વિષ્ણુ છે. શિવના ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુ છે. અને વિષ્ણુ એટલે આદિ નારાયણ પછી જે જે દેવોનો અવતાર થયા એમાં પ્રધાન દેવ કૃષ્ણ અને રામ ભગવાન શિવજી એ સૌથી વધારે એમની નજીક સૌથી નજીક એનું પ્રમાણ સારે મપની સાની પવન રે ભગવાન શિવ જો કે બંને દેવો પણ બંને દેવો ભક્તિ એકબીજાની કરે પણ કોઈ અપેક્ષા નહીં, અનકન્ડિશનલ, કોઈ પ્રકારની કન્ડિશન નહીં ભગવાનની પાસે. તો વિષ્ણુ ભગવાનનો એક બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે અને મને યાદ આવ્યો એટલે જ્યારે શિવજીના મંદિરમાં જાઓ ત્યારે વિષ્ણુ ભગવાનને યાદ કરશો તો શંકર ભગવાન વધારે રાજી થશે. શિવજીને કદાચ
નમઃ શિવાય નહીં બોલો તો ચાલશે, પણ અહીંયા આવીને વિષ્ણુએ નમઃ કહેશો ને તો હું વધારે રાજી થઈશ. ભોલે બાબા રાજી થયા. ડોંગરે બાપા એવું કહેતા કે જ્યારે હું શિવજીના મંદિરમાં જાઉં ત્યારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરું, અને વિષ્ણુ ભગવાનના મંદિરમાં જાઉં ત્યારે મહિમ્ન સ્તોત્રનો પાઠ કરું. આપણે બધા ગાઈએ છીએ હરિહર એક સ્વરૂપ, હરિ અને હર બંને એક જ સ્વરૂપ છે. રામચરિત માનસના લંકા કાંડની અંદર જ્યારે શરૂઆત થાય છે અને રામેશ્વરની જ્યારે સ્થાપના કરવામાં આવે છે અને ત્યારે ભગવાન રામ એવું કહે છે કે શિવ દ્રોહી મમ ભગત લંકા, જે શિવનો દ્રોહી છે ને એ મારો ભક્ત ક્યારેય થતો નથી, અને જે શિવનો દ્રોહી છે એને રૌરવ નામનું નરક મળે છે. જે રામેશ્વર દર્શન કરે, ખાલી રામેશ્વરનું દર્શન કરે છે જે કોઈ વ્યક્તિ જઈને, બસ એને કહ્યું કે એને હું સાયુજ્ય નામની મુક્તિ આપું છું. નંદાકાંડની અંદર શરૂઆતમાં બતાવે છે સાયુજ્ય મુક્તિ આપું છું. અને આજ પણ રામેશ્વરમાં તમે જાઓ તો જ્યાં સમુદ્ર છે એ સમુદ્રને અગ્નિ સમુદ્ર કહેવામાં આવે છે. ભગવાનના મંદિરની સામે જે સમુદ્ર હતા હજી હમણાં ભગવત કૃપાથી અધિક માસના અંતિમ દિવસોની અંદર રામેશ્વરમાં જ અમારી કથા હતી. રામેશ્વર કથા કરીને પછી અમે અધિક માસમાં એકદમ એક્ઝેક્ટ મંદિરની સામે જ ભગવાનની કૃપાથી એક સાથે બે કથા કરી હતી. રામચરિત માનસની કરી, ભાગવતજીની કથા કરી, બંને કથા. અને હમણાં પણ દીપાવલીનું આજે પર્વ છે, અને એ પર્વ પ્રકાશનું પર્વ આવશે ને. દીપાવલી એટલે પ્રકાશનું પર્વ, પ્રકાશનું પર્વ. તમે જોજો અતિશય ઉત્સવ હોય ને અથવા તો અતિશય આનંદ હોય ને તો માણસ એને જીરવી ન શકે. એકદમ સ્ટ્રેટ રસ્તો હોય પણ ક્યાંક ક્યાંક સ્પીડ બ્રેકર મૂકવો પડે. ન મૂકે ને તો પછી બે કામ થઈ જાય. એટલે આપણા ઋષિમુનિઓ ક્યારેક ક્યારેક દિવાળી આવે ને ત્યારે વચ્ચે ધોકો મૂકે. અતિશય આનંદ કરે તો વચ્ચે એક દિવસ બ્રેક આપી દેવાના, સ્પીડ બ્રેકર. થોડુંક સુગરી કંટ્રોલમાં. તો ઘણાના ઘરમાં તો દિવાળીના 5 દિવસ સુધી અમારે તવો લગાડાય જ નહીં. એમ કે તવી તો મુકાય જ નહીં, તળેલું જ ખાવાનું. મિષ્ટાન તો હોવું જ જોઈએ, પ્રસાદ તો હોવો જ જોઈએ. હા, ઘરમાંથી એમ કે બહાર રહેવા દો, આ ન ખાવતા. અરે યાર, મીઠું મોઢું, તમારું મીઠું મોઢું અમને અઘરું પડે છે, રહેવા દો. ફ્રીજને તાળું મારીને છોકરાઓના ઘરવાળા પત્ની પણ બા ગમે ત્યાંથી ચાવી ગોતી નાખે ને એમાંથી 2 ગુલાબજાંબુ લઈ ગયા. લઈ પછી સવારે એટલે બાને શું થયું કે બા તો કોમામાં છે. ઊભા કરી લઈ જાય બાને પરાણે હોસ્પિટલમાં. પછી તો ટ્રીટમેન્ટ કરવામાં આવે પછી તો શુગર તો બહુ હાઈ થઈ ગયું. પૂછે બા સાચું બોલજો કે તમે તો ફ્રીજને તાળું માર્યું હતું ને કેવી રીતે ખાધું? બા નકર આ બને જ નહીં. ત્યારે બા કે વધારે નહીં, પણ મેં ખાલી 2 જ ગુલાબજાંબુ ખાધા. બા તમારા 2 ગુલાબજાંબુ 2 લાખના પડ્યા. 2 ગુલાબજાંબુ 2 લાખના પડ્યા. સ્પ્રીડ બ્રેકર એટલે આવો ધોકો આવે વચ્ચે વચ્ચે. હા, તો એ ભાઈ ને આ વખતે પણ દિવાળીમાં વચ્ચે એક દિવસ પડતર દિવસ છે ને આપણે કહીએ એવું છે. તો ભગવત કૃપાથી એ પડતર દિવસના દિવસે અમે લોકો ભાવનગરથી બધા નીકળવાના છીએ. અને ભાઈ બીજના દિવસે ભગવાન જગન્નાથના સાનિધ્યની અંદર અમારી ભાગવત કથા શરૂ થવા જઈ રહી છે જગન્નાથપુરીમાં. જેમને પણ આવવું હોય ત્યાંથી અમારો કાર્ડ લઈ જજો. સત્સંગ વિરામ લે ત્યારે એમાં અમારો નંબર છે, એમાંથી તમને બધી જ વિગત મળશે. જેમને જગન્નાથપુરી પધારવું હોય એ પધારે. તો કહેવાનો અર્થ મારો એ છે કે જ્યારે તમે શિવજીના મંદિરમાં જાઓ તો ભગવાન વિષ્ણુને યાદ કરો, અને વિષ્ણુના મંદિરમાં જાઓ તો ભગવાન શિવને યાદ કરો. અને અહીંયા એમ કહે છે કે ભગવાન વિષ્ણુ એક વખત શિવને પ્રસન્ન કરવા માટે, જો ભાઈ પ્રસન્ન કરવા ને
એનો મતલબ એવો નથી કે આપણે માગ્યને આપણને બધું આપી દે. પ્રસન્નતાનો અર્થ એ જ છે કે તમે ભગવાનને પ્રસન્ન કરવા માટે જાઓ, એ પ્રસન્ન થાય અને પ્રસન્ન ચિત્તે બસ તમારી સામે કેવલ એક નજર કરી દે ને સાહેબ, તો એ તમારું બેડું પાર થઈ જાય. એક નજર ही काफी है, देखते देखते हो जाए एक नजर ही काफी है. તો જ્યારે તમે ભગવાનની ઉપાસના કરો, એને પ્રસન્ન કરવા માટે જાઓ, તેની પાસે કંઈ માગવું નથી. મારા ભાવનગરના કવિ નાજી ખુદાને એમ કહે હે ખુદા, ખુદા તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું અને તું મને આપે એ વાત મને મંજૂર નથી. માગું અને તું મને આપે એ વાત મને મંજૂર નથી. હા, ભગવાને કર્મની પ્રમાણે બધાને ફળ આપે છે. કર્મની બાધિકા હસ્તે માં ભલે સુખદાસ, ભગવાન આપે છે કર્મ પ્રમાણે ફળ. પણ આપણે તો ઓવર ટાઈમ કરે, જે પૈસા જોતા એવી રીતે આપણે તો જે કર્મ છે એની કરતાં વધારે થોડું એડવાન્સમાં સારું કર્મનું ફળ આપી દીધું, એવું ભગવાન પાસે માગે છે. તો નહીં, અનકન્ડિશનલ ભક્તિ, કોઈ પ્રકારની અપેક્ષા વગરની જે ભક્તિ કરવામાં આવે છે. હા, અને એ દાસ્ય ભક્તિ છે. કોઈ પ્રકારની અપેક્ષા ભગવાન પાસે માગવું નહીં. ભાગવતજીના 10મા સ્કંદની અંદર રૂકમણીજી ભગવાનને પત્ર લખે છે. તમને ખ્યાલ છે રૂકમણી પત્ર લખે છે? જાગો છો ને બધા? હા, રૂકમણી પત્ર લખે છે. એ પત્રમાં શ્લોક કેટલા છે ખબર છે? એ પત્રની અંદર 7 શ્લોક છે. તો કોઈ પણ શ્લોક તમે લખે તો ભક્તિ કરવી હોય ભગવાનની, તો ભક્તિ કેટલા પ્રકારની? 9 પ્રકારની. ને તો જો ભક્તિ કરવી હોય તો રૂકમણીએ કૃષ્ણની માટે જે શ્લોકો લખ્યા એમાં 7 જ શ્લોક કેમ લખ્યા? 9 શ્લોક લખવા જોઈએ ને ખરેખર, 7 શું કામ લખ્યા? તો કેટલા માટે ભગવાનને કહ્યું પ્રભુ આ અનકન્ડિશનલ ભક્તિ છે ને દેખાય. તો ભગવાન 7 શ્લોકની અંદર તો મેં તમને વિનંતી કરી, પણ 2 શ્લોક એટલા માટે એને લખ્યા. શું કામ? કે 2 શ્લોક છે એ તો સમર્પિત મારે તમને થવાનું, અને ફળ આપો ન આપો એ તો તમારા હાથની વાત છે પ્રભુ. હું તમને કોઈ રીતે બાંધી ન શકું, એટલા માટે મેં 7 શ્લોક લખ્યા છે પ્રભુ. 9 શ્લોક નથી લખ્યા રૂકમણીજીએ. તો ભાઈ કહેવાનો અર્થ એ છે મારો કે ભગવત જ્યારે ભજન કરો, ભક્તિ કરો, ત્યારે કોઈ પ્રકારની અપેક્ષા નહીં. મારો પ્રભુ કેમ પ્રસન્ન થાય એ જોવાનું છે. મારો પ્રભુ કેમ, અત્યારે તો હિંડોરાના દિવસ ચાલે, હા, તો ભગવાન મારો કેમ પ્રસન્ન થાય. અલગ અલગ પ્રકારના કેટલા હિંડોરાઓ અત્યારે કરવામાં આવે. હંસાબેન રોજ ફોટો મોકલે મને લક્ષ્મીનારાયણ ભગવાન હિંડોરાનો દરરોજ આવે. આમ તો રોજ દર્શન કરાવે મને. પહેલાં તો તમે સંધ્યા આરતીના શહેરના દર્શન મોકલતા હતા, હમણાં નથી આવતા. શહેરના દર્શને મોકલતા. તમે ભાઈ બેન બસ ભગવાન કેમ પ્રસન્ન રહે, મારો ઠાકોરજી કેમ પ્રસન્ન રહે, એ આપણી અપેક્ષા હોવી જોઈએ. તો ભગવાન વિષ્ણુ એને નક્કી કર્યું કે મારા શિવને પ્રસન્ન કરવા માટે મારે 1000 કમળ ચડાવવા છે. કેટલા? 1000 કમળ. 1000 કમળ લઈને બેઠા, ગણતરી કરી હતી બધું જ. હા, પણ 1000 કમળ લઈને બેઠા અને છેલ્લે 999 કમળ થયા. એક કમળ ખૂટ્યું, અને એ કમળ જ્યાં ખૂટ્યું, વિષ્ણુ ભગવાને નક્કી કર્યું કે પૂજા કરતા કરતા ઉભા ન થવાય. ક્યારે એક વસ્તુ યાદ રાખો, પૂજા કરતા હાથમાં માળા હોય તો માળા કરતા કરતા બોલાય નહીં. સુંદરકાંડનો પાઠ કરતા હોય તો પાઠની અંદર અધૂરો પાઠ હોય ત્યારે વાત ન થાય. માળા કરતા હોય તો માળા કરતી વખતે બોલાય નહીં. આવો એક શાસ્ત્રનો નિયમ છે. પણ મારી કથા હતી, અહીંની વાત નથી કરતો, અમારે સૌરાષ્ટ્રની વાત કરું છું. ઘણા બધા તો બહુ ડાયા સારા મુંબઈવાળા. અમારી કથા ને એક બાને કથામાં સાંભળ્યું એટલે બાએ કીધું માળા કરતી વખતે બોલાય નહીં. તે બા માળા કરતા હતા. માળા કરતા કરતા બાએ જોયું તો ગેસ ઉપર દૂધની તપેલી મૂકી હતી અને દૂધ બધું ઉભરાતું હતું. બા ભગવાનના મંદિર પાસે શ્રી કૃષ્ણ શરણ મમ, શ્રી કૃષ્ણ શરણ મમ. માળા કરતા કરતા ઊભા ન થવાય, બહુને બોલાવાય નહીં. એટલે બાએ ઘંટડી હતી ઘણા ભટકાડવા લાગ્યા માળા કરતા કરતા. શ્રી કૃષ્ણ શરણ મમ, શ્રી કૃષ્ણ શરણ મમ,
શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓળથી આંબામાં થયું હા હવે આવી જોયું તો ટંકોરી લઈને આમ બતાવે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ગેસ બોલો ગયા. ભાઈ બેન ભગવત ભજન કરતા કરતા વચ્ચેથી ઉભા તમે સત્યનારાયણની કથા કરતા હોય પછી તુલસીદાસ કરતા હોય વિશ્વસ્મય નમો સદગારાય ભૂત ભવ્ય ભૂત પ્રભવે નમઃ આવું તો કરતા હોય એમાં ખબર પડે કે દીકરીના સાસરી આવ્યા બેવા આવ્યા એ રામો જરીક જોજે હો ત્યાં આગળ જઈને થોડું ઠંડુ ઠંડુ આપજે. અને રામુ ન સાંભળે તુલસી ઘરવાળા કે તમે ચડાવો હમણાં આવું ભગવાનને મુખે પડતા થાય એમ વાત રહેસાની ચિંતા કરે ભાઈ બેન. આ વિષ્ણુ ભગવાન પ્રમાણ બતાવે છે કે વિષ્ણુ ભગવાન જ્યારે ચાલતું હતું તો વિષ્ણુ ભગવાન કીધું જો ઊભો થઈશ તો મારી પૂજા ખંડન થશે. અને પુષ્પદન વર્ણન કરતા શિવ મહિમ સ્તોત્રમાં કહ્યું હરિસ્તે સહસ્રમ કમલબલિમાદાય પદયો યદેકો મે તસ્મિન નિજમુદરંગે પ્રકમલમ. હરિસ્તે સહસ્રમ કમલબલિમાદાય પદયો યદેકો મે તસ્મિન નિજમુદરં નેત્ર કમલમ. વિષ્ણુ ભગવાન મનમાં વિચાર કર્યો એક કમળ ફૂટ્યું તો આ બધા સમાજના દુનિયાના લોકો મારા ભક્તો મારા દરેક અંગને કમળથી જ કહે છે ભગવાનના કર કમળ ચરણ કમળ. તો અહીંયા ભગવાને મનમાં વિચાર કર્યો તો આ બધું કમળ જ છે તો મારા નેત્ર પણ કમળ છે. એટલે ભગવાન વિષ્ણુએ પોતાની એક આંખ કાઢી લીધી અને એક આંખ કાઢી અને ભગવાન શિવને સમર્પિત કરી. ત્યાં ભગવાન શિવ પ્રગટ થયા. ઓ વિષ્ણુ તમે કમળ ચડાવે તો ઠીક છે પણ તમે તમારું નેત્ર ચડાવ્યું માગો માગો તમારું શું જોઈએ છે. અને એ વખતે વિષ્ણુ ભગવાને કહ્યું કે મારે કંઈ જોતું નથી મારો ભોળિયો નાથ પ્રસન્ન થાય એટલું જ જોઈએ મને બીજું કંઈ નથી જોતું બસ મારો શાંત સદાશિવ प्रसन्न था इतना ही मुझे चाहिए. तो અહીંયા એમ बतायो चपटी भभूत में खजाना कुबेर का कैलाश के निवासी नम बार बार आयो शरण तिहारे संतार क्या क्या दिया नहीं मैं तुझे क्या बखान क्यों चपटी भभूत में खजाना कुबेर का चपटी भभूत में खजाना कुबेर का क्या क्या नहीं दिया भगवान शिव सुना है. तो भगवान विष्णु भगवान ने कहा प्रभु मुझे और कुछ नहीं चाहिए मैं तो आपकी भक्ति कर रहा हूँ. હવે શંકર ભગવાને વિચાર કર્યો કે આટલું બધું મને આપ્યું આપણને કીધું જો આપણને કોઈ કઈ મદદ કરી હોય સારા આપણને કોઈ કઈ મદદ કરી હોય અને પછી જ્યાં સુધી આપણે એનું વળતર ના આપીએ ત્યાં સુધી આપણને ગમે નહીં. કોઈના ઘરે ગયા હોય અને આપણે પછી આપણે આપણા વતનમાં પાછા આવતા હોઈએ ત્યારે ત્યાંની સ્પેશિયાલિટી હોય કોઈ વસ્તુની કે તમને આપે ને પછી એમ કે આ લઈ જજો બાળકોને બહુ સારું લાગશે. તો આપણને એમ થાય જ્યારે આપણા ઘરે આવીએ ત્યારે આપણે પણ એને કંઈક આપીએ. શંકર ભગવાનના મનમાં ટેન્શન રહી કે આ વિષ્ણુ ભગવાને આટલું કર્યું પણ હું વિષ્ણુ માટે શું કરી શકું इसके लिए मैं क्या कर सकती. સતીને ખબર પડી. સતી એટલે દક્ષિણા દીકરી. સતીએ મનમાં વિચાર કર્યો મારો પતિ આમ હું જાય તો ન આવે. પછી જે સતીએ લીલા કરી છે આપણે બધાને કથાની ખબર છે અદ્ભુત લીલા કરે છે. કઈ લીલા તો કહે છે કે ભગવાન રામનું જ્યારે દર્શન કરે છે શંકર ભગવાન ત્યારે સતીએ એમ કીધું કે જે વ્યક્તિ પોતાની પત્નીને ગોતતો હોય અને જે વ્યક્તિ વેલા પાંદડા અને હરણને એમ પૂછતો હોય તમે સીતાજીને જોયા છે હવે તમે એમ કહો છો જય સચ્ચિદાનંદ રૂપા અસકઈ મનોજ. અહીંયા એમ કહે કે ભગવાન શિવજી મસ્તક નમાયું
ત્યારે સતી એમ કીધું આ તમારા ઈષ્ટદેવ હોય તો એ તો એના બૈરાને ગોતે છે બહાર જઈને. અને પાછા એના બૈરાને ગોતવામાં કોણ મદદ કરવા માટે ગયું? તો જેને લગ્નનો અનુભવ જ નથી એવા પાછા બૈરાને ગોતવા માટે ગયા. કોણ? હનુમાનજી. એ તો લગ્ન નથી ગયા. वो જ્યારે ત્યારે શંકર ભગવાને કીધું જો તમને શંકર ભગવાનને ઘણી વાર એમ થયું કે આ સતી મારી પત્ની અને આવા બધા વિચારો કરે કે આ ઈશ્વર છે બ્રહ્મ નથી ને કઈ પ્રકાર. શંકર ભગવાને કીધું આમાં તમે કઈ વાંધો નહીં. સુન હું સતી તવ નારી સુધાવો. આવું શંકર ભગવાન બોલ્યા છે કે બહેનોને કંઈ ફરિયાદ હોય તો શંકર ભગવાનને કરજો, મને ન કરતા. શંકર ભગવાને કીધું તમારો નારીનો સ્વભાવ છે તે કેમ તો તમને પરીક્ષા લેવા સિવાય કાંઈ બીજું ગમશે નહીં. તમે જોજો બહેનો પહેલાં ટેસ્ટિંગ જ કરશે. હા બોલા બરોબર ટેસ્ટિંગ પછી કે આ બરોબર સારો વસ્તુ લેવા જેવી છે આમ છે તેમ છે. એટલે જ્યાં સુધી બહેનોને હક ન થાય શંકર ભગવાને કીધું સુનો હું સતી તવ નારી સ્વભાવ. તમે એક કામ કરો, તમને બહુ ઈચ્છા હોય તો તમે જઈને શંકર ભગવાનની પરીક્ષા લઈ આવો, જાઓ. આ કથામાં બહુ વધારે નહીં લઈ જાઓ તમને, કારણ કે કથા જાણીતી છે. પછી સતી પરીક્ષા લેવા જાય છે અને પછી રામજી સતીને જોવે એટલે સીધા સતીને જોયા એટલે રામજી એમ કીધું કે હે માં આ જંગલમાં એકલા કેમ આટા મારો? પત્નીનું રૂપ લઈ ગયા હોય, જાનકીનું રૂપ લઈ ગયા હતા, પત્નીનું રૂપ લઈ ગયા હોય અને પછી એ પતિ તરીકે આપણે જેને માનતા હોઈએ એ માં કઈ બોલાવે તેની કઈ દશા થઈ હશે? પછી સતીની કઈ દશા થઈ હશે? પછી તો બધે જ એમને રામ સીતા હતા અને પછી પાછા આવ્યા. શંકર ભગવાને કીધું પરીક્ષા લઈને આવ્યા તો સતી પાછું જૂઠું બોલ્યા. શંકર ભગવાન ધ્યાન કરીને જોયું સતી જૂઠું બોલ્યા એટલે સતીને એમ કીધું સાચું બોલજો, જૂઠું ન બોલતા. એટલે સતીએ ત્યારે એમ કીધું કે કછુન પરીક્ષા લીનહી ગોસાઈ કિન્હ પ્રણામ તમારી નાઈ. મેં કાંઈ પરીક્ષા નથી દીધી. આમાં તમે કહેતા હોય સાચું જ કહેતા હોય, તમે કાંઈ ખોટું ન કહો. પણ હવે પરીક્ષાની તમે જેમ વંદન કર્યા અને એ વખતે શંકર ભગવાને આંખ બંધ કરી ધ્યાન લગાડી અને એ વખતે સીસીટીવી કેમેરા હતા ને ફૂટેજ જોઈ લે. પણ આ સીસીટીવી આ પોતાની પાસે જ હતા શંકર ભગવાનની પાસે. એટલે આંખ બંધ કરી શિવજીએ જોયું તો શિવજીને ખબર પડી ઓહો આ પગે લાગી નથી આવ્યા, મારા ઈષ્ટદેવ રામને પગે લગાડીને આવ્યા છે. રામજી ભગવાન પગે લાગ્યા હતા સતીને, આ તો પગે લગાડીને આવ્યા. નક્કી કર્યું કે મારો રામ જો સતીને માં કહીને બોલાવતો હોય તો આજથી આ સતી છે મારે પણ માં બરોબર છે. માં હી હે. પછી તો તાત્કાલિક કીધું નહીં, પછી કૈલાસના પર્વત ઉપર જાય છે અને 87,000 વર્ષ સુધી સમાધિ લાગે. જેવી સમાધિ છૂટીને એ જ વખતે સતીને એમ થયું લાવો શિવજીની બાજુમાં બેસો. પણ સતી જેવા બેસવા આવ્યા એટલે તરત કહે કે શંકર ભગવાન આસન જે હતું બાજુમાં હતું એની બદલે સતી સન્મુખ તબ શંકર સન્મુખ આસન દીધા, સામે આસન આપ્યું. અને જેવું સામે આસન આપ્યું એ વખતે સતીને ખબર પડી કે મારો ત્યાગ કર્યો છે અને આકાશની અંદરથી પુષ્પની વૃષ્ટિ કરી શંકર ભગવાનની અંદર. શિવજીને કહ્યું જય હો જય હો જય હો. વિષ્ણુ ભગવાને કહ્યું જય હો. કેમ કે તમે મારી માટે થઈ અને તમારી પત્નીનો ત્યાગ કર્યો, હું તમારી પર પ્રસન્ન છું, માગો માગો માગો. સતીએ કહ્યું તમારી ઉપર જે ઋણ હતું ને ઉતરી ગયું, હવે તમે ચિંતા. સતીને ખબર હતી મારું મૃત્યુ થશે પણ મારા પતિની ઉપર કોઈ પ્રકારનું ઋણ ન રહે એટલા માટે સતીએ આ એક લીલા કરી. તો ભગવાન વિષ્ણુ અને એમનું જે ચરિત્ર છે અને એની અંદર હવે ભગવાનના કેટલા બધા જન્મો થયા છે. તો કહે છે નાભીમાંથી કમળ અને કમળની દાંડી જ્યારે ઉપર ગઈ આખું ફૂલ ખીલ્યું. એની અંદરથી બ્રહ્માજી અને બ્રહ્માજીએ 4 તરફ જોયું એટલે 4 મોઢા, વચ્ચેનું એક મોઢું, 5 મુખ થયા. અને જેવા 5 મુખ થયા એટલે એક સમયે બ્રહ્માજીએ આજ વિચાર કર્યો કે હું આવ્યો ક્યાંથી, મેં કોણ હું? અને એ વખતે બ્રહ્માજી કહે છે કે કમળની જે દાંડી છે ત્યાં નીચે ઉતરે પણ કોઈ જગ્યાએ એનું મૂળ ન મળ્યું. બ્રહ્માજી ઉપર આવ્યા, મસ્તકનું મૂળ પણ ન મળ્યું. એ વખતે આકાશમાંથી આકાશવાણી થઈ તપ તપ તપ, તમે તપ કરો, તમે તપ કરો, તમે તપ કરો.
जीवन में तप वगैरह काई મળતું નથી। जब हम तप करते हैं तो ही कुछ मिलता है, जब तक तप नहीं करते तब तक हमको कुछ मिलता नहीं है। तो અહીંયા પછી તો બ્રહ્માજીએ તપ શરૂ કર્યું અને જેવું તપ કર્યું અને એ વખતે ભગવાન પ્રસન્ન થયા, ભગવાનનું દર્શન થયું અને જેવું ભગવાનનું દર્શન થયું અને એ જ વખતે કહે છે કે બ્રહ્માજીને કે લ્યો તમને હું આ 4 શ્લોક વાળું ભાગવત આપું છું। એ બધી પરંપરાઓ બતાવી પણ વિષ્ણુ પુરાણમાં પછી આગળ ભાગવતની પરંપરા ન બતાવી અને વિષ્ણુ પુરાણની અંદર એમ કહે છે કે એ જ ભગવાને વિષ્ણુએ એમ કહ્યું કે સાંભળો તમે પણ મારો અંશ છો। એટલા માટે મેં ગઈકાલે પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે આ જે પુરાણ છે એની અંદર બધા અંશ છે। તો તપ વગર કંઈ મળતું નથી। તમે તપ કરશો તો જ તમને કંઈક મળશે। તપ મેં ગઈકાલે કહ્યું હતું, તપનો મહિમા બતાવ્યો હતો। તપ એટલે શું? ભગવત ભજન કરો અને તપ કરશો એટલે ભગવાન આવવું જ પડશે તમારી પાસે, તમારું કામ કરવું જ પડે। અસ્તિત્વ તમારી રાહ જોવે છે કે તમે એની માટે કંઈક કરશો તે તમારી માટે ઘણું બધું કરશે, તમારી રાહ જોવે છે અસ્તિત્વ। તો વિચાર કરો કે એકવાર તમે ભગવત ભજન કરશો તો એ ભગવાન તમારી રાહ જોતા હોય कि તમે કંઈક કરો, आप कुछ करो लेकिन हम कुछ करते ही नहीं है और अपेक्षा ज्यादा है। तो અહીંયા એમ કહ્યું તમે તપ કરો ને તપનો મહિમા બતાવ્યો છે કે તપથી શું શું મળે છે। તપ કરવાથી બ્રહ્માજી સૃષ્ટિ ઉત્પન્ન કરે, તપ કરવાથી ભગવાન વિષ્ણુ પાલન પોષણ કરે અને એ જ તપ કરવાથી ભગવાન શિવજી જે છે એ સંહાર કરે છે। તપના બળે જ આખી સૃષ્ટિ ચાલે છે, તપના બળે। તો વિચાર કરો આપણે લખેલો ચેક હોય એ ચેકમાં ઘણીવાર આપણો ચેક પાછો આવે લખેલો આવું ને, પણ એક જમાનો એવો હતો કે નરસિંહ મહેતો તપના બળે કેટલું કરે છે વિચાર કરો। એની ઠેકડી કરતા હતા અને ઠેકડી કરતા હતા નરસિંહ મહેતાના ઘરે કોઈ આવ્યા કીધું કે અમને પૈસા જોવે છે। નરસિંહ મહેતાએ કીધું કે બહુ પૈસા હારે ન લીધો તમને હું ઊંડી લખીને આપું છું, ઊંડી લખીને આપું છું। તો મેરે ભાઈ એ ઊંડી વાત પછી ચેક થયા, અત્યારે આપણને બધે ચેક મળે છે પણ એ ઊંડી, પણ એને કહ્યું કે આ ઊંડી લખીને આપી કોઈ બેંકમાં ના આપી। કોને આપી? તો કે મારો મેનેજર હોય, મારો જે કંઈ હોય એ મારું સાંભળેલું શેઠ છે, इसको मैं देता हूँ। अरे दर्शन बचे भगवान मारी ऊनी स्वीकारो महाराज रे शामड़ा की भारे मारी ऊनी स्वीकारो महाराज रे शामड़ा की भारे मारी ऊनी જેની પાસે કાંઈ હોય ને એ લખીને આપે એ તો કંઈ નવાઈની વાત નથી, પણ એના નરસિંહ મહેતાની માટે તો કહ્યું કે જેની પાસે કાંઈ નથી, હા માળામાં ઘર નથી કે બિલ્ડિંગમાં નથી કે ઝૂંપડપટ્ટીમાં નથી, કાંઈ નથી। નરસિંહ મહેતાની માટે બહુ સરસ શબ્દ લખે છે કે રહેવા નથી ઝૂંપડી અને ખાવા નથી જુવાર। રહેવા માટે ઝૂંપડી નથી,
ચારે ખૂણા હરખા છે. હા, અને ખાવા માટે જુવાર નથી ઘરની અંદર. ખાવા નથી જુવાર. અને ઘરમાં કોઈ હોય તો મદદ કરે, ક્યાંકથી લાવી દે, આમ કરે. તો આ ઘરમાં કોઈ નથી. બેટા બેટી વળાવ્યા, હે બેટા બેટી વળાવ્યા, એમ તો વળાવી ઘર કેરી તારે સાંભળા अरे तुलसी है मनोहार, ग्रंथमान गोपी चंदन, अरे तुलसी है मनोहार. साचું નામ મારું સાંભળો, સાચું નામ મારું સાંભળો, એ મારે દોલતમાં ધામધૂમની કથારી સાંભળાવી મારે દોલતમાં એ પથારી સાંભળાવી કથારી એ મારી ઊંડી વિચારો ત્યારે કોઈ બીજી ભાઈ આવ્યા હોળી લખી નાખ્યા, કોઈ શેઠો રહે છે નારેલા. અને ત્યારે એક હાકડી જોઈ અને ત્યાં ઊંડી આપી, અને ત્યારે ઊંડી જેવી હાથમાં લીધી અને ભગવાન પોતે બોલે છે, અરે ઊંડી લાવો મારા હાથમાં અને આપું રોકડા, ઊંડી લાવો મારા હાથમાં આપું રોકડા, રૂપિયા આપું રોકડા, રૂપિયા આપું રોકડા, હે મારું નામ શામળ્યું સાથે સાંભળાવી મારી ઊંડી સ્વીકારો મારા કરે સાંભળાવી બતાવી, હે મારી ઊંડી સાંભળાવી સાંભળાવી મારી ઊંડી જેવું તપ કર્યું એટલે તરત જ બ્રહ્માજીને કહ્યું તમે સૃષ્ટિ ઉત્પન્ન કરો. સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે કહ્યું ત્યારે બ્રહ્માજીના મુખની અંદરથી કહે છે સત્વ પ્રજા ઉત્પન્ન થઈ છે, જે સાત્વિક પ્રજા છે એ ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થઈ.
આ સાત્વિક પ્રજા એટલે કોણ? તો કે બ્રાહ્મણો. બ્રાહ્મણોશ્ય મુખમાસિત બાહુ રાજન્ય પુરુ કહેતા પુરુષોત્તમના પાઠની અંદર બતાવે છે સાત્વિક પ્રજા ઉત્પન્ન થઈ. ત્યારબાદ કહે છે મુખમાંથી સાત્વિક પ્રજા ઉત્પન્ન થઈ. ત્યારબાદ તેમના જે વક્ષસ્થળ છે એની અંદરથી રજો પ્રજા ઉત્પન્ન થઈ અને જંઘાની અંદરથી રજો પ્રજા ઉત્પન્ન થઈ છે. આ રીતે 4 પ્રકારની પ્રજા ઉત્પન્ન થઈ: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને આ શું કામ ઉત્પન્ન થયા? તો કહે છે કે બ્રહ્માજી એની ઉત્પત્તિ એટલા માટે કરી કે યજ્ઞ કાર્ય ચાલુ થાય, યજ્ઞ કાર્ય ચાલુ થાય એટલા માટે ઉત્પન્ન કરી. યજ્ઞનું મહત્વ બતાવ્યું છે. શા માટે? તો કે યજ્ઞ કરો અને યજ્ઞ થશે પછી એ વાયુમંડળની અંદર આ યજ્ઞનો જે ધુમાડો છે એ ધૂમ્ર ભેગું થશે અને પછી એ જ જ્યારે વરસાદ વરસાવશે ત્યારે એ જ વરસાદ જગતની અંદર પોઝિટિવિટી લાવશે અને લોકોને તૃપ્ત કરશે. એટલા માટે યજ્ઞ કરવાનું છે. નિત્ય યજ્ઞ કરવો જોઈએ. યજ્ઞનું મહત્વ બતાવે છે. અને ત્યારે બ્રાહ્મણો યજ્ઞ કરે એટલું જ નહીં, બધાએ યજ્ઞ કરવો જોઈએ. યજ્ઞનો એક નિયમ હોવો જોઈએ કે અમારા ઘરમાં અમે યજ્ઞ રોજ નિત્ય યજ્ઞ કરીશું. કેટલા લોકો પોતાના ઘરમાં રોજ યજ્ઞ કરે છે? એક જમાનો એવો હતો ઘરમાં આમ યજ્ઞ ન થાય પણ જ્યારે આપણી માતાઓ રસોઈ બનાવી દે ને પછી પેલા માટીના ચૂલા હતા. એ માટીના ચૂલામાં આપણે ભાત હોય, ખાંડ હોય અને ઘી હોય આટલું લઈને 5 કોળિયા ભરી અને ભગવાન અગ્નિનારાયણ જમાડતા. હવે તો ગેસના ચૂલા આવી ગયા. જો આવી રીતે કરવા જઈએ તો ગેસ બંધ થઈ જાય. બીજા દિવસે ક્યાં કરીએ? યજ્ઞ બોલા છે. યજ્ઞ કા બડા મહત્વ है. પછી એ યજ્ઞ ન થાય તો આવો જ્ઞાન યજ્ઞ થવો જોઈએ. આ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે ને. આ યજ્ઞ કેવો છે કે કોઈ પણ વક્તા હોય પોતાના મુખની અંદરથી આહુતિ આપે અને એ આહુતિ જે શ્રોતાઓ છે એના કર્ણ દ્વારા અંદર ઉતરે છે. એટલા માટે આપણે યજ્ઞ છે. એટલી યજ્ઞ છે. તો બીજું ભાઈ યજ્ઞનું મહત્વ બતાવ્યું છે. ત્યારબાદ કહે છે કે યજ્ઞથી દેવતાઓ તૃપ્ત થાય છે, જળ વરસાવી પ્રજાને તૃપ્ત કરે છે અને યજ્ઞ સર્વદા કલ્યાણકારી છે. इसलिए યજ્ઞ કરે. અને ત્યારબાદ બહુ સરસ વાત કરી છે સૃષ્ટિની. અને સૃષ્ટિની વાત કરી જ્યારે પાપ વધી જતા હોય ત્યારે શું કરવું અને એની માટે કહ્યું કે હવે અહીંયા આગળ યજ્ઞ માટે થઈ તો બધી વસ્તુઓ બતાવી, એની અંદર બધી જ વસ્તુઓ ઉત્પન્ન કરી અને ત્યારે ખાદ્ય પદાર્થો અને યજ્ઞની અંદર જે સામગ્રી હોમવામાં આવે એટલા માટે ડાંગર આ બધી જ અનાજ અનેક પ્રકારના અનાજ ઉત્પન્ન કર્યા અને એનેથી યજ્ઞ કરવો. રોજ યજ્ઞનું પણ મહત્વ બતાવ્યું છે. અને ત્યારબાદ 4 વર્ણન એમ કહે છે કઈ જગ્યાએ રહેવું તો કઈ એના રહેવાના સ્થાન બતાવ્યા છે. બ્રાહ્મણોને રહેવાનું સ્થાન છે પિતૃલોક છે. યુદ્ધમાં પાછા ક્યારેય ન હટે એવા ક્ષત્રિયોનું સ્થાન છે ઇન્દ્રલોક છે. પોતાના ધર્મનું પાલન કરનાર વૈશ્યલોક છે. વૈશ્ય છે એ લોકોનું વાયુલોકમાં સ્થાન છે. સર્વ ધર્મને પરાયણ એવા શૂદ્રનું સ્થાન છે એ ગંધર્વલોકની અંદર છે. અને 28,000 ઉર્ધ્વ રેતાઓ છે એમનું સ્થાન ક્યાં? કે ગુરુકુળની અંદર જે લોકો બ્રહ્મચારી રહે છે એના હૃદયની અંદર વસે છે. આ બધાના લોકોના સ્થાન બતાવ્યા છે. અને હવે આગળની કથાની અંદર એમ કહે છે બ્રહ્માજીના જે માનસ પુત્ર થયા છે અને આને પણ 9 પ્રકારના બ્રહ્મા કયા છે. કયા કયા? તો બતાવે છે કે બ્રહ્માજી દ્વારા 9 માનસ પુત્ર ઉત્પન્ન થયા છે. તો કહે છે કે પહેલા ભૃગુ ઋષિ ઉત્પન્ન થયા, પછી પુલસ્ત, પછી પુલહ, ક્રતુ, અંગિરા, મરીચી, દક્ષ, અત્રિ, વશિષ્ઠ અને આ રીતે 9 પુત્ર ઉત્પન્ન થયા છે. ત્યારબાદ આ બધાની પત્નીઓ એને ઉત્પન્ન કર્યા. એટલે બ્રહ્માજીએ આખું મેનેજમેન્ટ કર્યું છે અને મેનેજમેન્ટની અંદર કહે છે આવું આવું તમે કરો. અને પછી જીવનમાં કરવા માટે શું કરવું તો એની માટે બહુ સરસ વાત કરી કે 12 અક્ષર મંત્ર. સૂર્ય પોતાનું સમય પૂરું થાય ત્યારે કહે છે પોતપોતાના લોકની અંદર જાય છે, ચંદ્ર પણ પોતાના લોકની અંદર જાય છે, પરંતુ
જે લોકો દ્વાદશ અક્ષર મંત્રનો જપ કરે છે એ લોકોને કાયમને માટે થઈ મુક્તિ મળે, મોક્ષની પ્રાપ્તિ થાય અને ક્યારેય પૃથ્વી ઉપર પાછા નથી આવતા. દ્વાદશ અક્ષર મંત્ર, અને એટલા માટે કે મંત્રનો નિત્ય જાપ કરવો જોઈએ. मनु महाराज शत्रुपा बजाय द्वादश अक्षर मंत्र नो जाप करे छे. आइए 2 मिनट के लिए हम भी द्वादश अक्षर मंत्र का जाप करें. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो द्वादश अक्षर मंत्र बताया है. ओम नमो भगवते वासुदेवाय. આ મંત્ર કરવાથી દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. સુખ કરતા મોક્ષની પ્રાપ્તિ થાય છે અને અનેક પ્રકારના જે નર્ક છે નર્કમાંથી મુક્તિ મળે છે. મંત્ર શું છે? ઓમ નમો ભગવતે. આજે ઉપવાસ નથી ને, શ્રાવણ મહિનો કર્યો, ફલાહાર કરી નથી આવ્યો નથી. શું મંત્ર છે? ઓમ નમો ભગવતે. બહુ સરસ. એક માજી રોજ આ મંત્ર કરે વર્ષો, પછી તો માજી વ્રત બની ગયા. ઝૂંપડામાં માજી રહે, રોજ આ મંત્ર કરે. તો એ લક્ષ્મીનારાયણ મંદિરની સામે રહે, એટલે આ મુંબઈનું નહીં, ભાવનગરની વાત કરું છું. સામે રહે અને રોજ લોકો આવીને પેટીમાં પધરાવે. બોલો, પેટીમાં ભેટ પધરાવે. કોઈક 50 રૂપિયા, કોઈક 100 રૂપિયા, 500 રૂપિયા. એટલે પછી એને ક્રોધ આવ્યો. એટલે બધા માણસોની સામે જોઈ અને માજી બોલે. શું કહે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ કરતા અહીંયા આપો.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ત્યાં તો ઘણું બધું છે, અમને આપો એમ. માજી રોજ બધા નીકળે ઓલા બધા એમ થાય કે અમને એમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આમાં પાછા એમ બોલે ઓમ નમો ભગવતે વાસુદેવાય. માજી એમ કે માજી કે પણ હું તમને એમ નથી કહેતી, તો હું તમને એમ કહું છું કે ઓમ નમો ભગવતે વાસુદેવાય એમ કરતા આવી ગયો. જરૂર મારે છે, તમે જ્ઞાન વાસુ કરવાનું છે. રાજકોટની ભાષાની અંદર બધા શબ્દો બોલે વાસુ તો છો મેં જો આ મંત્ર કરવાથી શું નથી મળતું? દ્વાદશ અક્ષર મંત્ર બતાવ્યો છે. અને ત્યારબાદ બ્રહ્માજીના બીજા 9 માનસ પુત્ર બતાવ્યા અને એની કોની સાથે લગ્ન થાય છે એ બતાવ્યું. અને ત્યારબાદ અહીંયા આગળ સુંદર મજાની સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. અને એ સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યારબાદ ભગવાન બ્રહ્માજી એની ભ્રુકુટી, અને ભ્રુકુટી એટલે આંખની જે જગ્યા છે એની અંદરથી રુદ્રની ઉત્પત્તિ થઈ છે. પ્રચંડ શરીર છે. રુદ્ર એટલે કોણ? તો ભગવાન શિવ. રુદ્રની ઉત્પત્તિ થઈ, પ્રચંડ સ્વરૂપ, પ્રચંડ શરીર, એમાં અર્ધનારી નટેશ્વર હતા. એમાંથી બંનેને જુદા પાડ્યા. શિવ અને શક્તિ અલગ થયા છે, અને અલગ કર્યા. ત્યારબાદ રુદ્રની સૃષ્ટિ આખી ઉત્પન્ન થઈ અને પછી ધીમે ધીમે કરતા એમ કહે કે મનુ મહારાજ ભગવાન એ બ્રહ્માજીની ભુજાઓની અંદરથી ઉત્પન્ન થયા છે. પ્રકૃતિ એટલે શત્રુપા, આ બંને જણા ઉત્પન્ન થયા ભુજાઓની અંદરથી. અને એને ત્યાં જે બાળકો થાય છે એની વાત કરી, એની જે કન્યાઓ છે એની વાત કરે છે. અને ત્યારબાદ આગળની કથાની અંદર એમ કહે કે સાંભળો, આ દક્ષને ત્યાં 24 દીકરીઓ થઈ છે. દક્ષને રામચરિત માનસ તમે જુઓ તો એમાં 60 દીકરીઓનું વર્ણન કરે છે. તો કલ્પ અલગ અલગ કલ્પ હોય, એમાં અલગ અલગ કલ્પની અંદર અલગ અલગ કથાઓ આવતી હોય. 24 દીકરીઓ, 24 ના નામ આપ્યા છે. અને ત્યારબાદ અહીંયા એમ કહે છે જો વિષ્ણુ પુરાણની અંદર કેટલી બધી સરસ વાતો કરી. કોના દીકરા કોણ? હા, લખી લેવા જેવી વાતો છે બધી. લૌકિક વાત કરી પણ અધ્યાત્મમાં તમને લઈ જાય છે. તેની અંદર લૌકિક વાતોની અંદર તમને મને બતાવે છે કે કોણ કોનો દીકરો. તો કહે છે પહેલું એ બતાવે કે સાંભળો, આ અધર્મ છે એની વાત કરી. અધર્મ, એની સ્ત્રીનું નામ છે હિંસા, અને તેનાથી અનુત નામનો પુત્ર થયો. અને એની જે કન્યાઓ ઉત્પન્ન થઈ છે, આ અનુતની કન્યાઓ કોણ છે? આ બંનેથી. તો કે એકનું નામ છે ભય, એકનું નામ છે નરક. અને એ નામના પુત્ર પણ થયા. ત્યારબાદ એની પત્ની એટલે કે માયા. અને પછી એમને ત્યાં વેદના નામની કન્યા થઈ. માયા આવે એટલે વેદના આવે. એનું સરસ અંદર વિષ્ણુ પુરાણમાં માયા હોય તો પછી વેદના આવે. કેમ કે માયા ઓછી થઈ જાય તો વેદના ઊભી થાય ન થાય. લાઈ બતાવે છે કે માયા અને એને ત્યાં વેદના નામની દીકરીઓ કન્યા થઈ છે. અને માયાને ત્યાં સમસ્ત પ્રાણીઓનો સંહાર કરનાર એવો એક દીકરો જન્મ્યો. કોણ? તો કે દીકરાનું નામ છે મૃત્યુ. અને એ મૃત્યુ ઉત્પન્ન થયો. એને ત્યાં પણ એ વેદનાએ કહે છે કે અનેક અનેક પ્રકારના નરકો બતાવ્યા છે. એ નરકો બતાવ્યા. અને પછી મૃત્યુનું બાળક કોણ છે? તો કહે છે કે જરા એટલે કે વૃદ્ધાવસ્થા. પછી કહ્યું શોક. શોક એટલે કે આપણી બંને અંદર જે શોક ઉત્પન્ન થાય, પણ આ ક્યાંથી આવે છે? કે તૃષ્ણાથી આવે છે. તૃષ્ણા, અને તૃષ્ણા જેટલી વધે અને એમાંથી આપણને જ્યારે પરિણામ ન મળે એ વખતે એમ કે ક્રોધ ઉત્પન્ન થાય છે. એને ત્યાં પણ દીકરો છે, એનું નામ છે અધર્મ. અનેક પ્રકારે દીકરાઓના નામ બતાવ્યા છે. અને પછી ઉર્ધ્વ રહેતા ઋષિનું નામ બતાવ્યું. અને હવે આ બધા જ પાછા અહીંયા આગળ એમ કહ્યું કે આ બધા જ વિષ્ણુના જ અવતાર છે. બધા આ દરેક વિષ્ણુના અવતાર છે એ કહ્યું. અને ત્યારબાદ જ્યારે સૃષ્ટિ આખી બની ગઈ ત્યારે બધી જ વસ્તુ સરખી નથી ચાલતી જીવનમાં. દરેક દિવસ સરખા નથી હોતા બધા. એક દિવસ સારો હોય તો એક દિવસ ખરાબ હોય છે. બધા જ દિવસ આનંદના નથી હોતા. તો અહીંયા એમ કહ્યું કે ભગવાને પછી 4 પ્રકારના પ્રલય બનાવ્યા છે.
એક નૈમિતિક પ્રલય, એવો જ નિત્ય ચાલતો છે, એક પ્રાકૃતિક પ્રલય, અને ત્યારબાદ એમ કહે છે એક આંતરિક પ્રલય, અને એક પ્રલય એનું નામ છે નિત્ય પ્રલય, રોજ થતો હોય છે. દરરોજ પ્રલય થતો હોય છે, આપણને ખબર નથી પડતી કેટલા લોકો આવે છે કેટલા લોકો જાય છે. અનેક લોકો જાય છે, આ પણ એક નિત્ય પ્રલય છે. એ પ્રલય બતાવ્યો, અને ત્યારબાદ આ પ્રલયો બતાવ્યા બાદ હવે રુદ્રની સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, અને રુદ્રની સૃષ્ટિ ઉત્પન્ન કરી અને ત્યારે આ બધા જે રુદ્રો છે એ એકાદશ રુદ્ર, એના બધાના નામ બતાવ્યા. અને ત્યારબાદ આગળ કહે છે કે લક્ષ્મીજીના જન્મની કથા બતાવી છે. એ આપણે સમુદ્ર મંથનમાં ઘણી વાર આપણે જોયેલી છે, તેની અંદર આપણે વધારે નહીં જઈએ. પછી તો સમુદ્ર મંથનની કથા પણ આની અંદર બતાવે છે, સમુદ્ર મંથનની કથા બતાવે. અને ત્યારબાદ આગળની વાતની અંદર બતાવે છે ઇન્દ્રની કથા બતાવે છે, અને હવે દુર્વાસાના ક્રોધની કથા બતાવે છે. આ બધા ઋષિઓ છે એમાં સૌથી વધારે ક્રોધી હોય તો દુર્વાસા છે. હવે જોજો તમારા બ્રાહ્મણોને લગભગ બને ત્યાં સુધી બહુ બતાવે નહીં. એમાં એક બપોરનો સમય હોય ને, બ્રાહ્મણ જો ભૂખ્યો હોય એને હાવે ન બતાવે, કારણ કે ભૂખ્યો બ્રાહ્મણને બતાવો ગયા નથી. અને પાછું અમારી માટે નામ કેવું આપે ખબર? આનો સ્વભાવ દુર્વાસા જેવો છે. દુર્વાસા નામના જે ઋષિ છે, તમને ખબર છે દુર્વાસા કોના દીકરા છે? કેટલાને ખબર છે? અનસુયા. વેરી ગુડ. અત્રિ અને અનસુયાના દીકરા છે દુર્વાસા. એ ભગવાન શિવનો અંશ છે. બ્રહ્માજી છે એ પણ એના ત્યાં ચંદ્રમાં બનીને આવે છે, એ પણ અત્રિ અંશના દીકરા છે. અને પછી ભગવાન જે વિષ્ણુ છે એ ત્રિગુણાત્મિક સ્વરૂપ, એ ભગવાન દત્ત બને છે. જોડી અન્નપૂર્ણા કરમાય, શાંતિ કમંડલ કરશો હાય, ક્યાંય ચતુર્ભુજ ષડભુજ સાર, અનંત બાહુ તું નિર્ધાર. આવ્યો શરણે બાળ અજાણ, ઉઠ દિગંબર, ચાલ્યા પ્રાણ સોડી, અર્જુન કેરો સાર, રીજ્યો પૂર્વે તું સાક્ષાત. ભગવાન દત્ત. તો દુર્વાસા એટલે આમ તો રુદ્ર જ છે, પણ અહીંયા બહુ સરસ કથા બતાવે છે તો દુર્વાસાનો ક્રોધ આવ્યો. કોઈ ક્રોધી માણસ હોય ને એની માટે પછી ઉપમ નામ દુર્વાસા આપવામાં આવે છે. આ દુર્વાસા જેવો છે. પણ એકચ્યુઅલમાં દુર્વાસા બહુ પહોંચેલા સંત છે. અમે કીધું એમ કે 2 દિવસની અંદર તો કેટલી કથા, બધી ઋષિઓની અલગ અલગ તમે કથા જો તો કયા ઋષિ? કણો નામના ઋષિ હતા. બહુ સરસ કથા. કણો ઋષિ એ કેવા હતા કે હાથમાં દાણા રાખે અને એના હાથમાંથી જ્યાં દાણો નીચે પડે ત્યાં એની ગળાએ ઉગી જતો. જ્યારે દુષ્કાળ પડતો ત્યારે કણો ઋષિને બોલાવે અને કણોના હાથમાંથી જ્યારે દાણા પડે ત્યારે એ કણો જે નીચે દાણા પડ્યા એમાંથી અનેક દાણાઓ થાય અને પછી એ પોતે બધા લોકોને ભોજન કરે. તો દુર્વાસા કોઈ જેવા તેવા ઋષિ નથી, શિવનો અંશ છે. પણ અહીંયા બહુ સરસ વાત કરે છે કે જ્યારે અભિમાન આવે, જ્યારે માણસ પોતાની લાયકાત ભૂલે, જ્યારે માણસ પોતાની ઓકાત ભૂલે, ત્યારે કુદરત આવી એકાદો એવો ફટકો આપી દે ત્યારે એમ કે ભાઈ તું આ નથી, તું આ છો, ધીરો. એક વસ્તુ યાદ રાખજો, ભગવાન ગમે એટલી સંપત્તિ આપે આપણને ત્યારે સમજવાનું કે એની કૃપાથી છે. આપણી કૃપાથી. તમારી ગમે એટલી મોંઘી ગાડી હોય અને કોઈ માણસ વૃદ્ધ હોય અને ચાલી ન શકતો હોય, તમે એની પાસેથી સડાટ કરતા વયા જાઓ કે તમારી ગાડીનો તમને બેસાડો નહીં એ માણસને, તો સમજવાનું કે આપણી સંપત્તિ એ સંપત્તિ નથી, આપણું અભિમાનનું સ્વરૂપ છે. કોઈ પણ વ્યક્તિ જતો બેસાડો એને લઈ જાઓ, એને મદદ કરો. તમે ભાઈ બહેન, જ્યારે અભિમાન આવે છે ત્યારે માણસ કામથી જાય છે. અને અભિમાન કઈ ખાલી પૈસાનું હોય, અનેક પ્રકારના અભિમાન આવે. છોકરો હારા ટકા લઈને આવે ને પર્સન્ટેજ તો એનું અભિમાન હોય, કેમ આપણો છોકરો છે. ઘણા રૂપનું અભિમાન. રૂપ ક્યાં સુધી રહેવાનું છે? કેટલો સમય રહેવાનો છે? શાશ્વત છે? ક્ષણભંગુર છે સાહેબ. ઘણા રૂપનું અભિમાન આવે.
કલાકાર હોય તો કલાકારને પોતાની કલાનું અભિમાન હોય. આ અભિમાન રાખવા જેવું છે જ નહીં. એમ બતાવે બહુ સરસ વાત કરે કે અભિમાન આવ્યું કોને? ઇન્દ્રને. દુર્વાસાએ તો જતા હતા. દુર્વાસાએ જોયું કે ઇન્દ્ર પોતાના ઐરાવત હાથીની ઉપર નીકળતા હતા. દુર્વાસાને થયું કે કોઈ મોટો માણસ હોય તો આપણા ઋષિમુનિ, આપણા સંતો એને એમ થાય એનું સન્માન કરવું જોઈએ. દુર્વાસાએ પોતાના ગળાની અંદર એક માળા પહેરી હતી. માળા લઈ અને સીધી ઇન્દ્રને કહી, લે ઇન્દ્ર, તારી પર પ્રસન્ન છું, આલે આ માળામાં પ્રસાદ રાખી છે. અને એ જ વખતે ઇન્દ્રને થયું, ભલે દુર્વાસા બરોબર, પણ મારે આ માળા શું કરવી? એટલે એ માળા લઈ અને સીધી એને એનો ઐરાવત હાથી હતો એના ગળામાં પહેરાવી. અને જેવી હાથીના ગળામાં પહેરાવી, હાથી માળા તોડી નાખી અને પગની અંદર કચરી દીધી. અને એ વખતે દુર્વાસાનો ક્રોધ ભણું કે દુર્વાસાએ કીધું, એટલે આ તને આપી હતી તે મારું અપમાન કર્યું બરોબર, પણ તારા હાથીના ગળાની અંદર પહેરાવી અને હાથીએ કચરી નાખી. જાઉં તને શ્રાપ આપું છું. કહે શું? અને શ્રાપની અંદર એ આપું છું કે મેં તને પુષ્પ આપ્યા હતા અને પુષ્પની અંદર લક્ષ્મીનો વાસ છે. તારા હાથીએ કચરી નાખી, તારા સ્વર્ગની લક્ષ્મીનો નાશ થશે. સ્વર્ગની લક્ષ્મી તારાનો નાશ થશે. એટલા માટે ગમે એટલો ભગવાને પૈસો આપ્યો હોય, પણ લગ્નની અંદર ફૂલના તોરણ લગાડો, લગ્નમાં ફૂલનું ડેકોરેશન કરો, એ બધી વાત બરોબર છે. પણ લગ્નની અંદર વરાજા જ્યાંથી આવતા હોય ને ત્યાં તો ફૂલ પથરાય નહીં. કારણ કે જો એની ઉપર તમે ચાલો તો તમારા ઘરની લક્ષ્મીનો નાશ થાય છે. એટલે એની ઉપર ચલાય નહીં ક્યારેય. અમારા ઘણી કથાઓની અંદર એટલે ફૂલ ચોખ્ખી નાખવાની નહીં. ફૂલ તમે હાથમાં આપો બરોબર છે, પણ ફૂલ ઉપરથી ચલાય નહીં, પુષ્પ ઉપર ચલાય. તમે ભાઈને શ્રાપ આપો કે જાઓ લક્ષ્મીનો નાશ થાય. પછીની જે કથા આવે છે ઐરાવત ઉપર બેઠેલો, ઐરાવત એટલે શું? અભિમાનનું સ્વરૂપ છે. બેઠો તો નથી એ જ વખતે કહેવાય છે ક્રોધ આવ્યો પછી દુર્વાસાએ જે શ્રાપ આપ્યો, લક્ષ્મીનો નાશ થયો છે. ભાઈ કાંઈ ન હોય તો હાલે, પણ લક્ષ્મી તો જોયો એની સિવાય બધું નકામ. પછી જન્માષ્ટમીની વાત કરતા હોઈએ, ગમે એવી વાત કરતા હોય, પણ આની વગર ન આવે. બધું છોડી દે, પણ લક્ષ્મી તો કોઈ એ નથી છોડતા. ઘર છોડી દે, બધું છોડી દે. ઘણા લોકો એમ કે ઘણા સાધુ મતમાં લક્ષ્મી નડતા નથી, લક્ષ્મી કોઈ છૂટે નહીં, કોઈ વાત કે મહાત્માના આશ્રમ એક ભાઈ મહાત્માને પગે રાખી 500 નોટ મહાત્માના ચરણમાં મૂકી. મહાત્માએ કીધું, ઓ મૂર્ખ, तुझे पता नहीं? बोले क्यों? मैं लक्ष्मी को छूता नहीं हूं कभी. मूर्ख है तू. बोले बापा भूल થઈ ગઈ મારી, હવે આવું કોઈ નહીં કરું. 500 નોટ પાછી લઈને ખિસ્સામાં મૂકી આગળ ગયા દરવાजे ગયા એટલે બોલાવે બાપુએ પાછા બોલે, હે બચ્ચા इधर आ. बोले क्या हुआ बापू? फिर मेरी कोई गलती हो गई? नहीं गलती, इधर आ. मैं लक्ष्मी जी को छूता नहीं हूं. बापू એટલે મેં પૈસા પાછા લીધા. કેમ નહીં? મેં છૂતા નહીં. બાપુએ આમ આસન ઊંચું કર્યું, આસન ऊंचू કર્યું, કીધું इधर रख दो. मैं लक्ष्मी को बोलता नहीं. त्याग एक तरीका है, क्या है वो पता नहीं चलता. अपने त्याग करो तरीका है. मैं लक्ष्मी को छूता नहीं. तो मेरे भाई बहन કહેવાનો અર્થ મારો એ છે કે ભગવાન લક્ષ્મી વગર નારાયણ નથી ને નારાયણ વગર લક્ષ્મી નથી. તો લક્ષ્મી જોડે તો નારાયણનું ભજન કરવું. પતિ હોય ત્યાં પાછળ લક્ષ્મીજી આવે. જેટલા લક્ષ્મીજી બોલાવશો ને તો એકલા નહીં આવે. લક્ષ્મીજી એકલા નહીં આવે. તો લક્ષ્મીની ઘરમાં જરૂર તો છે ભાઈ. લક્ષ્મી વગર ચાલે. વિષ્ણુ ભગવાનને લક્ષ્મીની જરૂર છે. હાચવા ઘરના લક્ષ્મીને હાચવા અને કબાટની લક્ષ્મીને હાચવા. બે લક્ષ્મીનું ધ્યાન રાખવું. હા, મહાલક્ષ્મીનું ધ્યાન રાખવું ને ગૃહલક્ષ્મીનું ધ્યાન રાખવું. બે ને સાચા. જો બેમાંથી એક ઉઠે એટલે આપણો આવી ગયો સમજી જાય. એક અલગ ઉઠે એટલે ઝોમેટો જ કરવો પડે. હાલે નહીં એ ઉઠ્યા એટલે કામ પૂરું. અને ઓલા લક્ષ્મી તો ઉઠે ને તો શ્રી સૂક્તનો પાઠ કરો તો માની જાય. પણ આ લક્ષ્મી ઉઠ્યા ને મનાવવામાં 15 દી લાગે. ઘણી વાર કહું કે ઓલા લક્ષ્મી ઉઠે ને તો બ્રાહ્મણો બોલાવીને આપણે મનાવીએ અને બધું કરીએ. તો આ લક્ષ્મી ઉઠે એટલે 15 દિવસથી એક તો બોલે નહીં. અને બોલે નહીં એટલે
કોના બિચારા અકળાય કરે કે ભાઈ તું ખાલી મોઢામાંથી બોલતો ખરી પણ ખરા હા જવાબ જ નહીં આપતા. વ્યવહાર જ નહીં, કોઈ વોટ્સએપ વ્યવહાર ખરો, બોલવાનો વ્યવહાર નહીં. ઓલો એમ પૂછે કે આજ તમે દેવી જમવાનું શું બનાવવાના છો? એટલે દેવી પાછા લખીને મોકલી દે કે આજે ખીચડી, શાક, ભાખરી આ બધું કરવાની છે. ઓલો ડન મોકલી, કાંઈ નહીં, ચલો ડન. એટલે ઘરે જાય ને ઘરનો દરવાજો ખુલે એટલે તરત જ તે મેસેજ દેવી કરેલા છે. દેવી મેસેજ લખે કે તમારું જમવાનું તૈયાર છે, ડાઇનિંગ ટેબલ પર આપ શ્રી જઈને ભોજન લઈ શકો છો. એટલે મેસેજ વાંચીને પાછો ડન કરી મોકલી દે. જમી લે પાછો મેસેજ કરે મેં જમી લીધું છે, વાસણ તમારે મૂકવા હોય તો મૂકી દેજો. એવડા પાછા ડન કરી વાસણ મૂકવા. વોટ્સએપમાં વ્યવહાર ચાલુ પણ બોલ આ વ્યવહાર ચાલે. આમ કરતા કરતા તમે જોજો બહેનોને એક વખત જો ગુસ્સો આવ્યો તો ઓલો બોલાવવાનો બહુ પ્રયત્ન કરે પણ આ ધરાહાર ન બોલે એમાં જો દરવાજો નાનો હોય ફ્લેટમાં, એમાં જો ભૂલમાં આમ બે જણની હારે એન્ટ્રી થતી હોય અને એન્ટ્રી થાય અને ભૂલમાં તેમ થાય ખભો હમણાં સ્પર્શ થઈ જશે એટલે તરત એ બેના ભીતમાં ન હમાય તો એટલે કરી જાય. અને ભૂલમાં જો ઓલાથી હામું જોવાય જાય, ભૂલમાંથી બોલાવવા માટે આ તો બિચારો ભૂલી જાય તરત. એટલે એને પાછું યાદ આવે મેં ગઈકાલ ઝઘડો થયો આમ તેમ ભૂલમાંથી આમ અંદર આવે અને બોલી આમ સામું જોવા જાય, હસતા હસતા વાત કરતા કરતા આમ સામું જોયું આમ અને બેન ને કદાચ ભૂલી ગયા સામું જો પછી યાદ આવી જાય એટલે હું ક્યાં બોલું છું આમ આમ એક નજર થતા બેન પાછા આખા ઊંધા કરી જાય જાણે ઓળખતા નથી. તો લક્ષ્મીને સાચવવા, લક્ષ્મી વગર ભગવાન નારાયણે હાજર સત્ય બોલો. હા એકલા હોય કોઈ દિવસ લક્ષ્મી નારાયણ બે સાથે છે ઈ સાથે હા ઘરવાળીને હાચવી દે. અને અહીંયા એમ કીધું કે કોઈ પણ વ્યવહાર હોય એટલે કે દેવી આમ કરતો, દેવી આમ કરતો, દેવી આમ કરતો. એક ભાઈએ એમના મિત્રને એમ કીધું કે મારી પત્ની ખરેખર દેવી જેવી છે. કેવી છે? દેવી જેવી છે. એટલે બીજાએ કીધું મારે દેવી છે. સમજાય સલાહ આવું થાય છે. કોઈનું નામ દેવી દે હોય તો ક્યાંક માથું ન લગાડતા નકર તમારું મને બહાર પકડશે મેં તમારું હું બગાડ્યું હતું. તો લક્ષ્મીને સાચવવા એ બહુ સરસ પુરાણમાં કથા આવે. એક દિવસ શનિ મહારાજ નારાયણને વિષ્ણુ ભગવાનને મળવા આવ્યા અને બાજુમાં લક્ષ્મીજી. અને શનિ મહારાજે આવીને એવો પ્રશ્ન કર્યો કે વિષ્ણુ ભગવાને ત્યાં ચક્રાવે ચડી ગયા. શનિ મહારાજે કીધું કે આ લક્ષ્મીજી છે અને હું છું, અમારા બેમાંથી સારું કોણ લાગે, સુંદર કોણ લાગે? વિષ્ણુ ભગવાન કે જો લક્ષ્મીજીને શનિ મહારાજને કહું તો આની યારે ડખો થશે અને લક્ષ્મીજીનું કહીશ તો શનિ મહારાજની વક્ર દ્રષ્ટિ મારી ઉપર પડશે, મને પનોતી લાગી જશે. એવા હલવાના એટલે તમે ઉભા બે જણ વિચારવા દો. અને લક્ષ્મીજીને કીધું કે શનિ મહારાજને કીધું કે તમે એક કામ કરો, બે જણા ચાલતા ચાલતા જાઓ. લક્ષ્મીજી ચાલતા ચાલતા ગયા, શનિ મહારાજ ચાલતા ચાલતા ગયા. કીધું હવે પાછા આવો. બે પાછા આવ્યા અને પછી લક્ષ્મીજીને કીધું અને શનિ મહારાજને પહેલાં કીધું શનિ મહારાજ તમે આમ જતા હતા ને ત્યારે બહુ સુંદર લાગતા હતા. લક્ષ્મીજી કીધું તમે આવતા હતા ને ત્યારે બહુ સુંદર આમ પનોતી જાય ત્યારે હારી લાગે ને હારા હાથી પૂરી લાગે લાગે તમે જતા હારા લાગતા હતા, તમે આવતા હારા લાગતા હતા. બે હાજરી લીધા, બે હાજરી લીધા. વિષ્ણુ ભગવાનની અનેક કથાઓ છે બધી. આ રીતે અનેક પ્રકારની બધી વિષ્ણુ ભગવાનની કથાઓ. અને પછી તો સમુદ્ર મંથન અને સમુદ્ર મંથન થાય અને પછી ત્યારે પણ વિષ્ણુ ભગવાન અવતાર 24 અવતારની કથા વિષ્ણુ પુરાણની અંદર છે. એટલે વિષ્ણુનો પર્ટિક્યુલર એક જન્મની 24 જન્મ કરાવવાના છે. મારો ચૈત્ર મહિનામાં હતી વિષ્ણુ પુરાણની કથામાં 24 જન્મ કર્યા છે. 24 બધાનો જન્મ કરવાના, બધાનું પૂજન કરવાનું. તો આવા ભગવાનના અનેક અવતારો થયા અને ભગવાને જ્યારે સુંદર મજાનું પોતાનું રૂપ ધારણ કર્યું છે અને ત્યારે કહે છે કે ભગવાન કેવા લાગે છે. એનું સ્વરૂપ બતાવ્યું ભગવાનનું. અને નંદોત્સવ તો ધનંજયભાઈ કરવાના છે.
4 દિવસ કે 5 દિવસનું સત્ર છે એની અંદર, પણ ભગવાન કૃષ્ણનો પણ અવતાર લઈ રહ્યા હતા. ભગવાન એક બન્યા હતા. તાજ આ શ્રાવણ માસમાં પવિત્ર પર્વની અંદર જે કંઈ ભજન ભગવાનનું મારાથી થયું, પ્રયત્ન કર્યો, અને એ પ્રમાણે આજે ખરેખર ખૂબ જ આનંદ કર્યો. આપણે 2 દિવસ સુધી આવતીકાલથી પાછો સત્સંગ તો આપણો આખો મહિનો ચાલવાનો છે. પણ પુનિત સત્સંગ મંડળના ઉપક્રમે જ્યારે આજે આ અવસર થાય તો ખરેખર બહુ જ ભાગ્યશાળી છે કે મુંબઈ જેવા આવી મહાનગરીની અંદર પણ આટલી રાત્રિના સમયે આટલા બહેનો આટલા ભાઈઓ આવીને આ ભગવાનનો સત્સંગ સાંભળે છે. એનો મતલબ એમ છે કે ભગવાનની તમારી ઉપર વિશેષ કૃપા છે. એ સિવાય શક્ય જ નથી સાહેબ. ભગવાનની વિશેષ કૃપા છે તમારા બધાની ઉપર. ભગવદીય છો બધા, હા, તમે આ સત્સંગ સાંભળી શકો છો. અને લગભગ 7-8 વર્ષથી તો ભગવાન મારી ઉપર પણ કૃપા કરે. સૌથી પહેલાં તો મારી હરિદ્વારમાં બહુ મોટી એક કથા હતી, અને કથાની અંદર નયનભાઈ સાથે મારી મિત્રતા થઈ. ત્યારે નરેન્દ્ર કાકાને વાત કરી એમણે, અને એ વખતથી 8 વર્ષથી આ ઉપક્રમ અલગ અલગ વિષયો લઈ અને મને અહીંયા આગળ જ્યારે કથા માટે બોલાવે છે, તો આપ સર્વનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું કે મને અહીંયા આગળ દર વર્ષે અહીંયા સત્સંગનો લાભ મળે છે. ક્યાં ભાવનગર ને ક્યાં મુંબઈ, વર્ષમાં એક વખત એમ થાય કે નહીં, અહીંયા આગળ પુનિત કૃષ્ણ મંડળની અંદર જ્યારે સત્સંગ કરવાનો એક આનંદ અલગ હોય છે. વર્ષ દરમિયાન ઘણી બધી કથાઓ અમારી થતી હોય છે, પણ અહીંયાનો એક આનંદ છે એ વિશેષ હોય છે. તો આપ સર્વની વચ્ચે બેસી અને મને ખૂબ જ આનંદ થાય છે. તો ખૂબ ખૂબ આભાર આપ સર્વનો કે આપ અહીંયા આગળ આવી અને આ સત્સંગ સાંભળો છો. હું તો પરમાત્માને પ્રાર્થના કરું કે આવા નવા સત્સંગ થતા જ રહે, આવી આવી કથાઓ થતી જ રહે, આવા નવા ભજનો થતા જ રહે. તો એને એક આનંદ છે, અને ભજનનો પણ આનંદ છે. ભજનનો પણ આનંદ છે. એ ભજનો પણ અલગ અલગ અહીંયા આગળ થતા હોય છે. તો દર એકાદશીને દિવસે પણ સત્સંગ થતા હોય છે અહીંયા આગળ, એનો પણ આનંદ છે. તો આપ સર્વનો આભારી છું. પણ આવો સત્સંગને આપણે વિરામ આપીએ એ પહેલાં 2-5 મિનિટ હરિનામ લઈ અને એક ઉત્સવ સાથે, આ આખા શ્રાવણ મહિનાનો ઉત્સવ છે. આપણે બધા ઉત્સવ પ્રિય છીએ. ઉત્સવની શરૂઆત ક્યાંથી થાય? અમાસના દિવસે થાય. અમાસના આપણે શું કહીએ? દિવાસો, બરાબર ને? એ વર્ષનો પહેલો ઉત્સવ, પહેલો તહેવાર ત્યાંથી શરૂ થાય. અને ભગવાન દેવસૈની એકાદશી હોય ત્યારે ભગવાન સૂતા હોય ત્યારે જ ઉત્સવ શરૂ થાય ને. કહે કેમ? ભગવાન કે હું સૂઈ જાઉં છું, તમે બધા ધ્યાન રાખજો. આપણે જાગરણ કરીએ, ભગવાન સૂઈ જાય છે. બસ હવે શ્રાવણ મહિનો જાય એટલે ગણપતિ બાપા આવશે. ગણપતિ બાપાનું જેવું થાય તે મા જગદંબા પરાંબા નવરાત્રિની અંદર પધારે, અને જેવા મા જગદંબા જશે ત્યાં દિવાળીના દિવસો આવશે ત્યારે ભગવાન જાગી જશે. હા, સીધા પૌર્ણિમા દર વર્ષે જાગે તરત ભગવાનનું લગ્ન થાય. દેવઉઠી એકાદશીના દિવસે સીધું ભગવાન તુલસી વિવાહ આપણે કરીએ. આ બધા ઉત્સવો છે, એ ઉત્સવોનો પણ આનંદ છે. આપણે બધા ઉત્સવ પ્રિય છીએ. તો આજે આ સત્સંગને વિરામ આપો એ પહેલાં આઈએ 2 મિનિટ કે ભગવત ભજન કરીએ. મેં કીધું તેમ કાલ 2-5 બહેનો ઊભા થયા હતા ભગવાનનું ભજન કરવા માટે. તો આજે હું તો એમ કહું કે બધા ભાઈઓ બહેનો 5-10 મિનિટ માટે હરિનામ લઈએ. બધાએ આ નૃત્ય ભક્તિ સાથે ભગવાનનું આજે ભજન કરીએ, અને ભજન કરી અને પછી આપણે સત્સંગને વિરામ આપીશું. આવો નવો સત્સંગ દરરોજ ચાલતો રહે એવા ભગવાનના ચરણોની અંદર આપણે પ્રાર્થના કરીએ. અને આવો 2-5 मिनट के लिए हम भजन की ओर आगे चल रहे हैं. द्वारिका नो नाथ मारो राजा रण छोड़े हे मन माला लगारी. हेलो द्वारिका नो नाथ मारो राजा रण छोड़े हे मन माया लगारी. द्वारिका नो नाथ मारो राजा रण छोड़े हे मन
માયા લગાડી દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારવાયા વાલે મને માયા લગાડી લઘુની ભક્તિ ચાલે છે ત્યારે બધાએ કરવાની જગ્યાએ ઊભા થાય અને સત્સંગની અંદર નૃત્ય કરીશું તો રિફ્રેશમેન્ટ નહીં કરાવવું પડે. આવો હરિ તમે મને માયા લગાડી વાલે મને માયા લગાડી તાને મન માયા લગાડી તમે મને માયા લગાડી વાલે મને માયા લગાડી શ્યામે મને માયા લગાડી मीरानो माधव शबरीनो राम माधु गिरधर गोपाल से ऐनी मन माया लगाई
મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે જય હો
બોલો રે પડ્યો રે હંસો અમે આવીને આવ્યો બોલો રે પડ્યો રે હંસો આંગણે આવીને તને મનથી છોડાયો મારત મારી બોલો શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય રણછોડ રામાની જય વંદનીય શાસ્ત્રીજી શ્રી ભાવેશભાઈ બાબા, તેમની સાથે આવેલો સંગીત વૃંદ તેમજ સાથે આવેલા વૈષ્ણવો, મારા મેનેજિંગ ટ્રસ્ટી, સાથી ટ્રસ્ટીગણો, કારોબારી તેમજ સલાહકાર સમિતિના સભ્યો, સર્વ વૈષ્ણવ ભાઈઓ અને બહેનો, સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રાવણ સુદ એકમ અને બીજમાં પ્રથમ ઓપનિંગ બેસમેન આપણા શ્રી ભવેશભાઈ રાવલે ખૂબ જ સુંદર રીતે વિષ્ણુ પુરાણના જે મહત્ત્વના અંશો છે એની વિશે આપણને ઘણી સારી માહિતી આપી અને આપણને સુંદર ભક્તિરૂપી સત્સંગ કરાવ્યો અને એને આજે છેલ્લે એમને જે આજે ભજનો કરાવીને આપણને બધાને ભાવ વિભોર કર્યા તે બદલ આપણે તેમનો આભાર માનીએ. ઈશ્વર આપની દીર્ઘાયુષ આપે એ માટે આપણે સર્વ આપણે હાથ ઊંચા કરીને એમને ઠાકોરજી પાસે પ્રાર્થના કરીએ કે આપની પાસે સત્સંગ કરાવે અને આવી રીતે સુંદર રીતે આપણે એમને જુદી જુદી એમની પોતાની ભાગવત સત્તા અને બીજી બધી કથાઓ વિશે આપણને કહ્યું કે ક્યાં ક્યાં છે. ને સિવાય એમને ગઈકાલે કહ્યું હતું કે નરસિંહ મહેતાને પણ એ લોકો એમનો ભાવનગરમાં થવાનું છે, તો જે પણ વૈષ્ણવ ભાઈ બહેનોને લાભ લેવો હોય તો તેઓ લાભ લઈ શકે છે. અને શ્રી ભાવેશભાઈ રાવલ વિશે આપણે બહુ જ જાણીતા છે એટલે આપણે એમના વિશે કંઈ ખાસ કહેવા જેવું નથી, એ આપણામાંના જ એક છે, તેથી આપણે ફરીથી એમનો આભાર માનીએ છીએ. આજની આરતીના લાભાર્થીઓના નામ બોલતે પહેલાં આરતી માટે અમે ગઈકાલે એક સૂચના આપણે આપી હતી કે જે પણ વૈષ્ણવ ભાઈ બહેનોને આરતી કરવી છે તો એ આરતી
ની એકની આરતીની ન્યૂછાવર અમે 350 રૂપિયા લખેલી છે અને એવી 4 આરતી લઈશું અને બીજી 2 આરતી છે કે જે વૈષ્ણવોને ભાગ લેવો છે પણ કોઈ પણ હિસાબે કંઈક રીતે એ લોકો પોતે ન્યૂછાવર નથી આપી શકતા કે ઓછી આપે છે એવાના નામો જો અમને નથી આપતા તો પણ ચાલશે. તમારા નામો અમારા વિવેકાનંદભાઈ પંચીગર પાસે આપશે તો એને પણ અમે અહીંયા લાભ આપશું એ આરતીનો લાભ આરતીનો. અને આ આરતી કરવી એ ખૂબ જ સુંદર આપણી માટે છે ને એના વાઇબ્રેશન મળે છે. અને જો એકવાર આરતી કરી જુઓ તમને જો એનો શું તમને ઈશ્વર સાથેની કૃપા થાય છે એ જોઈ શકશું. કાલથી અઠવાડિયા માટે આપણે પુનિત મહારાજના પૌત્ર શ્રી આનંદ મહારાજ પધારી રહ્યા છે અને એ આખું અઠવાડિયું એમનો વિષય છે મીરા ચરિત્ર. અને મીરા ચૈત્રના પર એવો ખૂબ જ સુંદર સારો સત્સંગ કરવાના છે. આપણે દરેક વૈષ્ણવો તેનો લાભ લેશું અને એની અંદર આપણે સર્વ વૈષ્ણવ જલ્દી આવીને આપણે તેનો લાભ લેશું તો આપણને બહુ જ મજા આવશે. આજના આરતીના લાભાર્થી છે પૂજ્ય શ્રી ભાવેશભાઈ રાવલ શાસ્ત્રીજી, પોતે જ આરતીની અંદર લાભ લેશે. શ્રી પુરણસિંહજી, નંદલાલભાઈ ચૌહાણ, પુષ્પાબેન ચૌહાણ, મગનલાલજી પુરોહિત ઉર્ફે કૃષ્ણભાઈ અને જ્યોત્સનાબેન શાહ આજના આરતીના લાભાર્થીઓ છે. તેઓ આરતીનો લાભ લેશે. તે પહેલાં થાળ લેશું અને પછી આરતી લઈશું. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.